હા બોલો. મને લાગે તમે કામ કરી કરીને થાકી રહેવાના. મારી બેન વા ઘરે બેઠા બેઠા બધુંય મંગાવે રાખે ટાટે છાયે, અને તમે હાયરે રાખો. બાપડા બિચારા. હાથી કામ તો કરવું પડે, બધાય કામ કરે. અરે કામ કરવું પડે, પણ કામ કરવાની રીતે કરવાનું હોય, આમ ના હોય. ચાલુ જ ના રહેવાનું હોય, કઈક બાયુને કરવા દેવાય. અને તમને તો ખબર હે ને મારી, કે મારાથી કોઈનું દુઃખ ના જોવાય. મને હે ને તરત જ પેટમાં બરવા માંડે. અને પાછી એ મારો સ્વભાવ એવો, સાચું હોય ને એ કહી દેવાનું મોઢા માથે. અરે તમે સાચું નથી બોલતા અને આખા ગામની આઘા પાછી કરો છો. સાચું બોલવાની ટેવ નથી તમને. એટલે મેં હું એ આખા ગામની આઘા પાછી કરી કે મેં ગામમાં કેને કારા જોરા કીધા? હવે તમે હે ને આખો દી કામ ના કરો ને તો તમારા દીકરાની વહુ તમને રોટલોય દે એમ નથી, અને બીજાની આઘા પાછી કરવા નીકળી પડ્યા. અત્યારે સાચું કહેવાનો જમાનો નથી, મૂળ તો સાચું કીધું ને એ વાંધો પડ્યો. તમે તમારું કરો ને, તમારું કયું બીજા કરે ને તો તમે કોકના ઘર ભંગવી નાખો એમ છો. આને પણ પંચાયત કરવાનું મળે ને એટલે જાણે ગોળનો ગાંગડો મળ્યો. હાલતા માણસની હરી કઈરે રાખે, ચાલુ રસ્તે જી નીકળે એને. એક તો વળી બીજાની વાડીમાંથી દૂધી ચોરવી અને પાછો વળી પાવર કરવો. હવે એને હું એ મૂકું નહીં. તમે જોવો ને, આરતી બેન ઉપાડો ઉપાડો. એ હલો આરતી બેન. હા બોલો. આરતી બેન તમે હે ને ફટાફટ મારી વાડી આવી જાવ. કેમ શું થયું? અરે ના થવાની થઈ ગઈ ને, મોટો અનર્થ થઈ ગયો. તમે ફટાફટ અહીંયા આવો ને. એ હું વાત કરો? હા તમે ગાયે ગાયે આવો. એ હા હા પાછા જલ્દી હો. હા હા આવું આવું. એ હા મૂકું. હવે જોવો ને આરતીબેન ને કામ હોપી દીધું. હવે આરતીબેન નો મૂકે. તમે અહીંયા રોટલા ઘડો ને મને તાત્કાલિક બોલાવી લીધી, એટલે થયું હું? આરતીબેન તમારી વાડીમાંથી દૂધી ચોરાઈ ગઈ. આયે પણ કોણ દૂધી ચોરી ગયું? પણ મારે એમ થોડું નામ દેવાય, બેહો. મારાથી થોડું નામ દેવાય, હું નામ નો આપું. તો તમારે નામ નો આપો તમે, તો મને કેમ ખબર પડે કે કોણ દૂધી ચોરી ગયું ઈ? તમારી વાડીમાંથી દૂધી ચોરાઈ ગઈ. તમને વિશ્વાસ ના હોય ને તો જાઓ, તમારી વાડીમાં હે ને પગલાના નિશાને પડ્યા હે, જોઈ આવો. જસુ માસી તમારે મને કેવું જ નહોતું કે કોણ દૂધી ચોરી ગયું, તો મને અહીંયા બોલાવી હું લેવા? અરે અમારી વાડીની પાસે તમારી વાડી, આપણે હેઠા પાડોશી કહેવાય. હવે હું નો કહું તો કાલ સવારે તમને એમ પડ્યો હોય તો કે આ લોકો દૂધી ચોરી ગયા હોય. હવે ખાવાની વસ્તુ હતી અને કોક લઈ ગયું તો એમાં શું છે હવે? અરે આજે દૂધી ચોરી ગયા અને તમે કઈ ના બોલો ને તો કાલે કોક મોટી વસ્તુ ચોરી જાય. અને તમે કઈ ના બોલો તો એને તો હારામાં હારું, એને વાંધો હું? હવે એમ કાઈ કોઈ મોટી વસ્તુ નો ચોરી જાય, તમે કારણ વગરના. હાલો મારે તો હવે ઘરે મોડું થાય છે. એ આરતીબેન, હું છે પણ હવે આવો નથી આવું. આને પણ કંટાળો લેવડાવી દીધો મને.
તમે મારું નામ નો લ્યો ને તો હું તમને નામ આપું કે તમારી દૂધી કોણ ચોરી ગયું. કોણ ચોરી ગયું? તમારી દૂધી તમારી વાડીમાંથી મંગલસિંહ ચોરી ગયા. મંગલસિંહ? હા, તમે તમારી આંખે જોયું? અરે મેં મારી હગી આંખે જોયું ને. ચાર દૂધી લઈને આમ જાતા હતા જાણે એના બાપાની વાડી હોય એમ. તો હવે હું જસુ માસી મંગલસિંહ ને મૂકું નહીં, એની પથારી નો ફેરવી નાખું ને તો તમે મને કહેજો. એટલે પાછી મારી પથારી નો ફેરવી નાખતા હો. હવે જસુ માસી ક્યાંય તમારું તો નામે નો આવે. હા તો વાંધો નહીં. જાઓ હવે મંગલસિંહ આગળ. હા જાવ જાવ, હશે જ હજી એના ઘરમાં દૂધી. તમારો રોટલો બળી ગયો હશે. મારા કાકી ક્યાં? તમારા કાકી તો એ ઘરમાં હતા. એને ગરમી બહુ થાય ને એટલે હું છે ને આ દૂધીનો હલવો બનાવું હું એના હારું. આ દૂધી છે ને ટાઢી બહુ એને. એટલે તમારે મફત ઠંડારક કરવી કા? ઠંડારક કરવી હોય ને તો ગામમાં મલક દૂધી મળે તો પૈસાની દૂધી લઈ આવાય ને, એમ ઠંડારક કરાય. કોકની વાડીમાં જાય અને દૂધી ચોરી આવીને ઠંડારક નો કરાય. એટલે આરતીબેન તમે કેવા હું માગો હે? હું સમજો તમે? તમે મારા વાડીમાંથી દૂધી ચોરી આવ્યા ને હજી તમને કાઈ ન સમજાતું? એટલે હું તમારી વાડીમાંથી કઈ દૂધી નથી ચોરી આવ્યો. આ દૂધી છે ને મને બાપભાઈએ દીધી છે. હું કઈ ત્યાં કોઈની વાડીએથી નથી ચોરી આવ્યો. હવે તો ખોટું બોલવાનું તમે રેવા દ્યો. એટલે હે ને તમે જારો જરાક શાંતિ રાખો. હાલો બાપભાઈ, તમારી વાડીની દૂધી બાકી કુણી બહુ હો અને તાજી એવી. અરે આ વખતે તો આ દૂધી એવી થઈ, બહુ નામી થઈ અને કુણી માખણ જેવી થઈ. હજી જોતી હોય તો લઈ જાજો પાછી. હા હા નકર છોકરાઓને મોકલજો, દૂધી બહુ નામી થઈ. હા, જો જોયે ને તો છોકરાને મૂકો લઈ જાઉં. અને મલક છે દૂધી, ગમે તે ના લઈ જાઓ, ખાવા જેવી છે દૂધી. હા ભલે મૂકો. સાંભળો ને, હજી તમને ભરોસો ના આવતો હોય ને તો મારા દીકરાના સમજો મેં તમારી વાડીમાંથી દૂધી ચોરી હોય તો. હા હા, ઈ તો મારી ભૂલ થઈ ગઈ, મને સમજવા ફેર થઈ ગયો ઈ હે. એ ભાઈગા ક્યાં બેહો? ના ના, હવે મારે નથી બેહવું. થયું ઈ થયું, હવે જાવા દ્યો ને. હવે જાવા ક્યાંથી દે? હવે એમ જાવા દે તો તમે કોકની પથારી ફેરવી નાખો એમ છો. એ તો તમારે કેવું જ પડે કે આ કોનીએ તમને કીધું ઈ. ના ના, હવે ના ના હવે નહીં. અરે જો તમે એને નામ નહીં દ્યો ને તો આખા ગામમાં કોક કહે કે આ ચોર છે ચોર છે, અને અમે હું ચોઈટા કેવા હું. હજી મારા દીકરાની હગાઈ કરવાની બાકી છે, અને આવા ચોર હોય તો કોઈ મારા દીકરાને થોડી દીકરી દે. એ તો તમારે કેવું જ પડે કે તમને આ કોનીએ કહ્યું કે હું દૂધી ચોરી ગયો તો. હવે અહીંયા વાત પૂરી કરો. હવે છે ને જો તમે નાખ્યો ને તો તમારા બાપના હમ છે. મને જસુ માસીએ કીધું તું, પણ હવે હે ને તમે જસુ માસી આરે કઈ માથાકૂટ ના કરતા હો, હું એટલે જ નામ નહોતી દેતી. હા, આજ મહામાયા હે મોટી. જસુ માસી, એ જસુ માસી, હું મગ નેદાઈ ગયા. ના રે ના, કાઈ મોગ નત નેદાણા. તડકા કેવા પડે હે. સવાર હાંજ નેદો, આ ગબલો કે કોઈ કરાવે નહીં, પછી એકલી કેટલું કરું. હા સાચી વાત. તમાર બેન ક્યાં? અરે એની જ મને મોકલી હે. તમને ખબર હે અમારા ખેતરમાં કોઈ છોકરા વાવે હે જાંબુડા તોડવા? કોઈ દેખાય છે તમને? અહીંયા તમને ખબર હોય પાછી. ના રે ના, આવે કોઈ છોકરાઓ નથી આવતા. હે, છોકરાઓ નથી આવતા?
અરે જસુ માસી અમાર ખેતરમાં તાર બાંધ્યા હે ને ઈ તાર ઢીલા પડી ગયા હે એટલે મારી બેન કહેતી હતી કે છોકરાવે હે ને કૂદી કૂદીને ઢીલા કરી નાખ્યા હે છોકરા કોઈ આવતા નથી, એક માણસ આવે હે પણ જો મારાથી નામ નો અપાયો. લે નામ નો પર અરે જસુ માસી તમારું નામ દેવું જ પડે અમારી વાડીમાં તમે જોવો તો ખરી કેવું રમણ ભમણ કરી નાખ્યું હે તો હું હે ને તમને નામ આપું પણ તમે મારું નામ નો લ્યો ને તો કહું. હા હા તમારી વાડીમાં તાર કુદીન બાપભાઈ આવે. એ બાપભાઈ ઈ હું અહીંયા લેવા જાય ઈ હવે મને શું ખબર કે ઈ હું કામ આવતા હોય ને જાતા હોય ને. પણ જસુ માસી બાપભાઈ નો તો આ રસ્તો હાવ કમ્પ્લીટ છે તો ઈ તાર કૂદીને હું લેવાન જાય એટલે એને હેને તાર કૂદીને જાય એટલે સીધે સીધી એની વાડી આવી જાય અને એના રસ્તેથી ઈ જાય તો એને આગું પડે એટલે બીજું શું હોય. એટલે જસુ માસી તમારામાં મગજ જેવું હે કે હે જ નહીં એનો આ રસ્તો કમ્પ્લીટ જ છે ને સીધે સીધો જાય છે તો ઈ જ રસ્તે જાય ને અમુક ને અમાર રસ્તેથી જાય અમાર વાડીએથી તેને આગું પડે તાર ટપીને જાય તો ફેરો થાય. મેં તો જોયા તા ને એટલે કહું. એટલે તમે બીજાઓને જોવાનું જ કામ કરો છો કે તમારા વાડીમાં કઈ કામ કરો છો? વધેતા બેન તમને શું લાગે આ મહામાયા હે અને આ છે ને બધાને બધાવાના ધંધા કરે છે. એટલે થયું હું અરે આ મને આખા ગામમાં ચોર સાબિત કરવા માંગે છે. હે જસુ માસી અરે ના હવે મેં તો કોઈને કાઈ નથી કીધું વાત કરો તી. હજી ખોટું બોલે ઈ હાવ ખોટું બોલે છે. એટલે થયું હું હરખી વાત કરો ને તો ખબર પડે આખી વાત કરો. અરે આ મને ચોર સાબિત કરવા માંગે અને છે ને આરતીબેન ને એને શું કહ્યું ખબર? ઈ કે મંગળસિંહ તમારે ત્યાંથી દૂધી ચોરી ગયા ઈ કે. હે જસુ માસી તો મેં જોયું હોય તો ન બોલાય, સાચું ન બોલાય. ઈ દૂધી લઈને જાતા જ તા. એટલે ઈ દૂધી તો મને બાપભાઈએ આપી અને મારી પાસે છે ને એનો સબૂત હે નકર આ તો મને આખા ગામમાં ચોર સાબિત કરી દે. હાવ સાચી વાત છે મંગલસિંહ તમારી. હમણાં અમે વાત કરતા હતા ને તો અમારી વાડીની વાત કરતી હતી તો એ જસુ માસી ખોટું બોલતા હોય એવું મને લાગ્યું જ તે. આનો હે ને વિશ્વાસ કરવા જેવો જ નથી અને આની વાત તો કોઈ દી સાંભળવા જેવી નથી. હા હમણાં મને શું કહેતા હતા ઈ કે બાપભાઈ તો કે તમારી વાડીએથી કે તાર ટપીને જાય છે. હવે બાપભાઈ ને તો આ રસ્તો હારે હારો રહ્યો કમ્પ્લીટ તો ઈ થોડા ને તાર ટપીને જાય આવા જ કરતા હોય. આને હે ને એક જ શોખ છે આખા ગામની આગા પાછી કરવાની અને બધાને બધાયડે રાખવાનું. આ તો તમે બૈરા છો ને એટલે એકવાર જવા દઉં છું, બીજું કોક હોત ને તો માયરા વિનાય ના મુકત. અને તમને કહી દઉં હું કે હવે છે ને મારી ખટપટ નહીં રહેવા દેજો આગા પાછી કરવાની. આ એકવાર જવા દઉં બાકી હવે બીજી વાર બાબુ કરવો ને તો તમારે ટાંગા ભાંગી નાખી. હા જસુ માસી કારણ વિનાની મગજમારી તો તમને કરવી ગમે હો. અહીંયા તમારી જ વાડીએ આવીને તમને બોલી ગયા તમારે સાંભળવું પડ્યું ને એટલે તમારું હે ને ક્યાંય એટલે ક્યાંય માન નથી આવા કરો એટલે. એ વજેતા બેન ભૂમિબેન ને મોકલજો ને હમણાં મને કીધી ના ભેગા નથી થયા તો બે ઘડીક વાર વાતું કરીએ. Nope. જે માણામાં આ ના હોય ને એટલે પછી પતી ગયું. આ જસુ માસીને કાંઈ એટલે કાંઈ હે